પાલીતાણાના સતુવા બાબા વિદ્યાલય ખાતે સાયબર ટેકનોલોજીના લાભાલાભ તથા છેતરપિંડી વિશેનો પાલીતાણાના ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાઈ ગયો। પાલીતાણાના સતુવા બાબા વિદ્યાલય ખાતે સાયબર ટેકનોલોજીના ઉપયોગ, દુરુપયોગ તથા તેના દ્વારા થતા ફ્રોડ અને છેતરપિંડીથી વાકેફ કરવા પાલીતાણાના ડીવાયએસપી શ્રી મિહિર બારૈયાના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી જાતની જાહેરાતો દ્વારા કરાતી છેતરપિંડી, ડિજિટલ અરેસ્ટ, દીકરીઓની સાથે થતા અપરાધી બનાવો, ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ખરીદી, આ બધી બાબતોમાં કઈ રીતે લોકોને છેતરાય છે તેની તથા તેનાથી કેમ બચી શકાય તેનો ભાવનગર સાયબર ક્રાઇમની ટીમના પ્રવીણભાઈ તથા જાડેજા દ્વારા સુંદર દ્રશ્ય શ્રાવ્ય સાથે માર્ગદર્શન અપાયું હતું। સેમિનાર યોજવા માટે પાલીતાણાના પીઆઈ ભાવેશભાઈ કરમટિયા દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી। તો પાલીતાણાના આગેવાનો નાગજીભાઈ વાઘાણી, ઘનશ્યામભાઈ સિહોરા, નગરપાલિકા ઉપપ્રમુખ અમિત પ્રબતાણી, વિજય ગોટી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની પ્રસ્તાવના નાનુભાઈ ડાખરા દ્વારા મુકાઈ હતી। કાર્યક્રમને સફળ બનાવવા માધ્યમિક વિભાગના આચાર્ય રોહિતભાઈની રાહબારીમાં તમામ વિભાગના આચાર્ય અને શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી હતી, જેનો સુંદર લાભ 500થી વધુ ધોરણ 8 થી 12 અને કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મળ્યો હતો। સાયબર ક્રાઇમની ટીમ આવીને આપણને આખો વિષય આપણી જાણકારીમાં મૂકવાના છે કે કઈ પ્રકારે સાયબર ક્રાઇમ થાય છે। તો એના માટે આ યોજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ખૂબ જેનો સમય કિંમતી હોય છતાં પણ કેટલા બધા લોકોનું ભાવનગર, આપણા પાલીતાણા, ગારિયાધાર, જેસર ખૂબ મોટો વિસ્તારમાં પોલીસના જે આપણી બધાની સલામતીનું કામની વ્યવસ્થાની જવાબદારી જેના માટે છે એવા ડૉક્ટર આપણા મિહિર બારૈયા સાહેબ ડીવાયએસપી એ આપણી વચ્ચે એનો અમૂલ્ય સમય કાઢીને ઉપસ્થિત રહ્યા છે। તો આપણે બધાએ એનો ખૂબ લાભ લેવો જોઈએ। બારૈયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, આપણા પીઆઈ છે કરમટા સાહેબ, ભાવેશભાઈ કરમટા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર છે, એમની પાસે પણ ખૂબ મોટું કામ છે, છતાં આપણી વચ્ચે આપણને માહિતી આપવા માટે ઉપસ્થિત રહ્યા છે। એવી રીતે રાજકીય રીતે જે કામ કરે છે। મિત્રો, સાયબર એટલે શું? જ્યારે કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ કનેક્ટ થાય કે મોબાઈલ સાથે ઇન્ટરનેટ કનેક્ટ થાય અને ઇન્ટરનેટ થકી કોઈ પણ જાતની એક્ટિવિટી કરીએ, એ ચાહે મનોરંજનની એક્ટિવિટી હોય, એ ચાહે પછી એ નાણાકીય એક્ટિવિટી હોય અથવા તો બીજી કોઈ પણ જાતની એક્ટિવિટી, બરાબર, કે કોઈ સાહિત્યની આપવાની એક્ટિવિટી હોય, એ તમામ એક્ટિવિટી કે જે ઇન્ટરનેટ થકી કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ અથવા તો એવા કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી થાય તેને શું કહેવાય? સાયબર। હવે આ તો થઈ સાયબરની વાત। હવે સાયબર ક્રાઇમ કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ ઇન્ટરનેટ તમને મળે, તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ મળે કે તમારા કોમ્પ્યુટર ઇન્ટરનેટ મળે, એનાથી તમે શું કરો? સૌથી પહેલાં તો તમે એક સોશિયલ પ્લેટફોર્મ તમે ડાઉનલોડ કરો। એટલે સોશિયલ પ્લેટફોર્મ એટલે કયા? સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વોટ્સએપ આવી ગયું, ઇન્સ્ટાગ્રામ આવી ગયું, ટેલિગ્રામ આવી ગયું। હવે એમ ના કહેતા કે ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ ને ફેસબુક ને તમને મને ખબર નથી, એટલે ખબર તો બધાને, બરાબર? તો મિત્રો, આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણે ડાઉનલોડ કર્યું, પછી બીજું કે જેને નાણાકીય વ્યવહાર કરવાના છે, કે જેને બેન્કિંગ એક્ટિવિટી કરવાની છે, એ લોકો શું કરશે? તો એ લોકો કોઈ બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરશે અથવા તો પોતાનો કોઈ બિઝનેસ કે ધંધો ચલાવતા હોય તેની પોતાની વેબસાઇટ ડાઉનલોડ કરશે। તો એના થકી એ લોકો માટે આપણે ઘણી વખત ઘણી દુકાનોમાં જઈએ છીએ, ભાવનગરમાં કે બીજા કોઈ મેટ્રો સિટીની અંદર, તેમાં QR કોડ હોય છે। એ QR કોડ શું હોય છે? કે તમારી પાસે રોકડા પૈસા નથી હોતા, એટલે નાણાકીય વ્યવહાર શું કરે લોકો? એ QR કોડ સ્કેન કરો અને તમે તમારા પૈસા ચૂકવો, બરાબર? તો આપણે એક વાત થઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત થઈ, બરાબર, અને બીજી વાત છે બેન્કિંગ સેક્ટરની। ત્રીજી વાત છે ઈ-કોમર્સ। ઈ-કોમર્સ એટલે શું? કે ફ્લિપકાર્ટ છે, અમેઝોન છે, મિન્ત્રા છે, બરાબર, એવી ઘણી બધી, મીશો છે, એવી ઘણી બધી અલગ અલગ પ્લેટફોર્મની ઈ-કોમર્સ વેબસાઇટ હોય છે। આપણે વિદ્યાર્થીઓને તો આપણે ખાસ ધ્યાન શું રાખવાનું છે? સાયબર ક્રાઇમનો ભોગ કોણ બનશે? એક તો પહેલી વસ્તુ કે જેને ડર લાગશે, કોને ડર લાગશે, બરાબર? બીજું કે જેને લાલચ હશે, બરાબર, કે ભાઈ મને ફ્રીમાં ગિફ્ટ મળે છે, એટલે કોઈ કીધું કે ભાઈ આ લિંક ઉપર ક્લિક કરજો, બરાબર, તો તમે જેવા લિંક ઉપર ક્લિક કરો એટલે સીધો તમારા અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય। અને બીજી રીતે તમે કીધું સોશિયલ મીડિયામાં તમને ડર લાગ્યો છે, કોઈ કીધું કે તમારા ફોટા, સ્ટ્રીટ ફોટા મારી પાસે છે, હું વાયરલ કરીશ, બરાબર, તો તમે શું કરશો? કે ના, આવું ના કરતા, હું તમને પૈસા આપી દઈશ, બરાબર? તો આપણે એ વસ્તુ જો આપણા શરીરમાંથી કે આપણા મનમાંથી દૂર થઈ જશે કે ભાઈ આપણે ડર નહીં રાખવાનો અને આપણે લાલચ નહીં રાખવાનો, તો આ બે વસ્તુ તમે જો કરશો, બરાબર, તો તમે સોશિયલ મીડિયા અથવા તો જે સાયબર ફ્રોડ છે એનાથી તમે બચી શકશો।
કરી ભાઈ આ થાય કે પેલા કોને ખબર, કોઈ હું વાત કર્યો નહીં. મને બહુ વિષયની નથી ખબર. આ તો તમને આવડે એવું કહો છો એ તમે ધ્યાન રાખો. અત્યારે મને ખબર છે આપણે ફોન હોય તેમ ખોટા મેસેજ આવે, પછી તમને લાભ હોય ને એ કે તમને 1 લાખ ને 2 લાખ કરી દો, તમે તમારો નંબર આપો. આ બધું એવું બહુ નિયમિત વાસ્તવ એને ફોનમાં આવતું હોય. એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું, એ માટેના કાર્યક્રમ છે. વિષય તો બહુ નથી કહેવાનો. હવે એટલું કહે જ્યાં સુધી ભારતમાં થઈ ગયું. અહીંયા બેઠા બેઠા અમેરિકાના એક કોમ્પ્યુટર સાથે મોબાઈલ સાથે જોડાઈ અને એક સેકન્ડના ભાગમાં આપણે માહિતી મોકલી શકીએ છીએ, એક ઇન્ફોર્મેશન પ્રોસેસ કરાવી શકીએ છીએ, રાઈટ? તો આ એક ફાયદો છે. આપણે ઘરે બેઠા શિક્ષણ લઈ શકીએ છીએ, રમત રમી શકીએ છીએ, આપણે ગેમ રમતા હોઈએ છીએ, રમીએ છીએ ને? ગેમ રમો છો તમે? બરાબર. એ આપણા ઇન્ટરનેટના ફાયદાઓ છે. જે પ્રાઇવેસી છે એટલે કે તમારી ઓળખ છે એ બીજા કોઈને નથી. એટલે તમારે કોઈ પણ ડર રાખ્યા વગર કોઈ પણ વસ્તુ આવી બને તો તમારે નજીકના પોલીસ સ્ટેશને જઈ અને જ્યાં ત્યાં બેન હોય કે પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય તો તેને જઈ અને તમારી તકલીફની જાણ કરવી. એ બને ત્યાં સુધી તમારા મા બાપને પણ નહીં કે જો તમે એમ કહેશો કે એમને ન કહેતા તો તમને નહીં કહે. તો કોઈ પણ ડર રાખ્યા વગર પોલીસ ખાતામાં જાણ કરશો તો તમારો પ્રશ્નનો નિકાલ આવશે અને ગુનેગાર છે ઝડપવામાં પણ આવશે. આ ખાલી એક મારી તમને વિનંતી છે કે કોઈ ડર ન રાખો. આવીને આપણે મોસ્ટ ઓફ અવેરનેસ થયું છે. તો ખાસ કરીને મારા 2 મુદ્દા ખાસ ધ્યાનમાં છે. એક તો જે યુવાધન છે, છોકરાઓ તે ગેમ ઓનલાઈન પબજી એ લોકો રમતા હોય છે, પછી કાર રેસિંગ ને એ લોકો કરતા હોય છે. ઘરમાંથી મોસ્ટ ઓફ પૈસાઓની ચોરી કરી પછી પોઈન્ટ ખરીદે, પોઈન્ટમાંથી પછી એ લોકો મોસ્ટ ઓફ પૈસા ઘરમાંથી ચોરી કરતા બનાવવાની છે. તો એ બાબતે ખાસ મેક્સિમમ જે લોકો છે છોકરાઓ તે આઉટડોર ગેમ ઉપર ભાર મૂકે, આગળ રાખે. એક તો ફિઝિકલ પણ સારું રહેશે અને જે માનસિક ટેન્શન પ્રેશર બહુ તે પણ ઓછું રહેશે. તો ખાસ એના પર ભાર મૂકે એવી વિનંતી છે. તેમજ ખાસ કરીને પહેલો જે વારંવાર અલગ અલગ રિક્વેસ્ટોને આવતી હોય તે એક્સેપ્ટ કરે પછી અલગ અલગ પ્રેમજાળમાં ફસાઈ જતા હોય તેને બીજા કોઈને શેર નથી કરતા. તો મારી તમામ બહેનોને ખાસ વિનંતી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ કાર્યરત હોય છે. જે તમારા તમામ પ્રશ્નો તમારે લેડીઝને શેર કરવાના હોય છે અને તમારે કોઈ પણ એવી ખાસ જો તમે ઘરે જાણ કરવા ના માંગતા હોય તો પણ અમને જાણ કરજો, તો પણ અમે એ બાબતે એક્શન લેશું. અને આપ જ્યારે સ્કૂલેથી છૂટો છો ત્યારે કોઈ એવા આવારા તત્વો કોઈ પાછળ આવતા હોય, કોઈ હેરાનગતિ કરતા હોય તો પણ અમને ધ્યાન દોરજો. અમારી સી ટીમ વારંવાર દરેક સ્કૂલોમાં મુલાકાત લેતી જ હોય છે. તો જો અમારે લગતું કોઈ પણ કામ હોય તો એની ટાઈમ કવિતા યાદ કરજો. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.